વધુ એક મહત્વના સમાચાર બનાસકાંઠા તરફથી બનાસકાંઠાના દિયોદરમાં આગ લાગવાની ઘટના બની છે। દિયોદર ભાભર હાઈવે પર ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના। મોડી રાત્રિના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી। ભીષણ આગના પગલે ભાભર થરાદના ફાયર વિભાગની મદદ લેવામાં આવી છે। કલાકોની જહેમત બાદ વહેલી સવારના આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। ભંગારના ગોડાઉનમાં જે રહેલો લાખોનો માલ સામાન હતો તે બળીને ખાખ થઈ ગયો છે। ગોડાઉનમાં આગ ચાંપીની ભંગારના ગોડાઉન માલિકને આશંકા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા વસંત તિરગર છે આપણી સાથે। વસંત, બનાસકાંઠાના દિયોદરમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે, શું વિગતો? બિલકુલ મહત્વની વાત છે કે જે રીતે દિયોદર ભાભર હાઈવે ઉપર આવેલું ભંગારનું જે ગોડાઉન છે ત્યાં મોડી રાત્રે આગનો બનાવ સામે આવ્યો હતો। મહત્વની વાત છે કે આ આગ ઉપર સ્થાનિક લોકોએ કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આગ એટલી વિકરાળ હતી કે ભાભર થરાદ સહિતની જે પાલિકા છે ત્યાંથી ફાયરની ટીમ દોડાવી હતી। ખાસ કરીને 4 કલાક એટલે કે વહેલી સવાર સુધી આ આગ ઉપર પ્રયત્ન મેળવવાનો પ્રયત્ન હાથ ધરાયો હતો। જો કે વિકરાળ સ્વરૂપ આગે ધારણ કરતા ડીસા અને પાલનપુરથી પણ ફાયર ફાઈટર બોલાવવામાં આવ્યા હતા। હાલ તો આગ ઉપર સંપૂર્ણપણે કાબુ પણ મેળવાઈ ગયો હતો, પરંતુ આગમાં જે ભંગારનું ગોડાઉન છે ત્યાં લાગેલી આગમાં લાખો રૂપિયાનો જે ભંગાર છે તે બળીને ખાખ થયો છે। જી ચોક્કસથી વસંત, માહિતી બદલ આભાર।